નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં। મિત્રો, ઘઉંના સંગ્રહમાં જીવાતનો ઉપદ્રવ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે, કેમ કે આપણે આખા વર્ષ માટે ઘઉં ખાવા માટે જ્યારે આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, અથવા તો આપણે ખેડૂત હોય અને જો એને સાચવવા માટે આપણે મોટો એક પ્રશ્ન એ હોય છે કે એમાં ધનેડા પડી જતા હોય છે। તો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે 100% સુરક્ષા કેવી રીતે રાખી શકાય, એવું શું કરીએ કે જેથી એમાં ધનેડા ન પડે। આ એક અચૂક આયુર્વેદિક અને સહેલી રીત અજમાવી જુઓ, તમને ખરેખર જોશો એનું પરિણામ 100% તમને જોવા મળશે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો ઘઉંમાં જે જીવાત પડે છે તેનું મુખ્ય કારણ એક તો ભેજ છે। તો પાયાની સાવચેતી આપણે એક ખાસ રાખવાની છે। તો પાયાની સાવચેતીમાં આપણે શું કરવાનું છે એની વાત કરીએ તો ઘઉંમાં જીવાત પડવાનું મુખ્ય કારણ ભેજ છે। તેથી આપણે જે સ્ટોરેજ કરીએ છીએ જે પણ જગ્યાએ ત્યાં પહેલાં તો બિલકુલ ભેજ ન હોવો જોઈએ। એટલે કે ઘઉંને આપણે સૌથી પહેલાં તો તપવાના છે। એટલે કે હાર્વેસ્ટિંગ પછી ઘઉંને આપણે 3 થી 4 દિવસ બરાબર ખૂબ જ તડકો પડતો હોય ત્યાં આપણે તેને તપવી દેવાના છે, જેથી ઘઉંમાં થોડો ઘણો પણ જે ભેજ હોય તે બાષ્પીભવન થઈ જાય, એટલે એમાં ભેજ ન રહે તો ધનેડા પડવાનો જે ઉપદ્રવ છે તે ખૂબ જ ઘટી જશે। ત્યાર પછીની વાત કરીએ કે કોથળા અને જગ્યા પણ મહત્વનો ભાગ ભજવે છે। તમે જે કોથળા કે જે કોથળીનો ઉપયોગ કરો છો તે પણ એકદમ કોરા હોવા જોઈએ। ઘણીવાર એવું બને કે જે કોથળા ઉપયોગ કરીએ છીએ તે થોડા ભેજવાળા હોય અને એમાં આપણે ઘઉં ભરી દઈએ તો જે 4-5 મહિના જાય પછી એમાં ધનેડા પડવાની શરૂઆત થઈ જાય છે મિત્રો। તો આ બે કારણોને ખાસ આપણે ધ્યાનમાં લેશું કે ભેજ છે એ બિલકુલ રહેવો જોઈએ નહીં। પહેલી તો એક આ પદ્ધતિ થઈ। બીજી પદ્ધતિની વાત કરીએ જે આપણા વર્ષોથી આ ચાલી આવે છે, આપણા દાદા પરદાદા આનો ઉપયોગ કરતા હતા, જે ખૂબ જ મહત્ત્વની છે। હાલ આપણે જોઈએ છીએ કે ઘઉં સંગ્રહ કરવા માટે આપણે પાવડર અને કેમિકલ ભેળવી છે, જેના લીધે દિન પ્રતિદિન કેન્સરના કેસો વધી રહ્યા છે, જે આપણે જાણીએ છીએ છતાં પણ તેનો ઉપયોગ કરીએ છીએ। તો એની જગ્યાએ જો આવી દેશી પદ્ધતિનો ઉપયોગ કરીએ તો ઘઉં પણ સચવાશે અને આપણા આરોગ્ય, આપણા પરિવારનું પણ ધ્યાન રહેશે। બીજી પદ્ધતિની વાત કરીએ તો લીમડાનો ઉપયોગ। સૌપ્રથમ તો કોઠીમાં આપણે નીચે લીમડો એટલે કે લીમડાના જે પાન છે આપણે જેમાં ઘઉં ભરીએ છીએ કોઠીની અંદર, એમાં લીમડાના પાનનો એક સ્તર કરી નાખવાનો છે, જે લગભગ 2 થી 2.5 ફૂટ જેટલો ઘઉંનો સ્તર ભરાઈ જાય પછી ફરીથી તેની ઉપર લીમડાનો એક નાનો એવો સ્તર કરી નાખવાનો છે પાંદડાનો। ત્યાર પછી ફરી ઉપર ઘઉં ભરવાના છે, ફરી પાંદડા પાથરવાના છે, ફરી તેની ઉપર ઘઉં નાખવાના છે। આવી રીતે જો આપણે સ્તર બનાવશું, એક લીમડાનો પછી ઘઉંનો, એક લીમડાનો પછી ઘઉંનો, તો આપણે જોશું કે જે જીવાતો છે તે લીમડાની વાસના લીધે, લીમડાના કારણે એ આવશે નહીં, બરાબર। કેમ કે આપણે જાણીએ છીએ કે લીમડો એ ખૂબ જ ગુણકારી છે, કડવો એની સ્મેલ હોવાના લીધે આ જે જીવાતો છે તે આવતી નથી અને આ જે ઉપદ્રવ છે તે ઘટી જાય છે। એટલે એ પણ એક ઉપાય છે જેના આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ત્રીજી પદ્ધતિની વાત કરીએ તો મીઠાનો પ્રયોગ। આપણે જાણીએ છીએ કે આયુર્વેદમાં મીઠાને ખૂબ જ અમૂલ્ય એક આપણે ખાવાનું જે છે તેમાં આપણે એને ઉપયોગ કરીએ છીએ, તો સાથે સાથે તે આરોગ્ય માટે પણ ખૂબ સારું છે। આ પદ્ધતિની ખાસિયત એ છે કે જો તમે ઘઉંમાં જીવાત પડી ગઈ હોય તો તે મીઠાના લીધે જે પડી ગયેલી જીવાત છે તે પણ ધીમે ધીમે મરવા લાગે છે। એટલે કે આપણે આમાં શું કરવાનું છે તો 2 થી 2.5 ફૂટ એટલે કે 2.5 ફૂટ જેટલો ઘઉં ભરો, ત્યાર પછી તેની પર જે મીઠું લેવાનું છે એ આપણે મોટા ગાંગડા આવે છે મીઠાના તે લેવાના છે, દરેલું મીઠું લેવાનું નથી, નકર ઘઉંની અંદર મીઠાનો ભાગ વધી જશે। એટલે આપણે જે મોટા ગાંગડા આવે છે મીઠાના તે આપણે એનું એક સ્તર બનાવવું છે, તેની ઉપર પાછું ઘઉં નાખવાના છે, જે રીતે આપણે અગાઉ લીમડાનું બનાવ્યું હતું તે રીતે મીઠાના મોટા કાંકરા નાખવાના છે, પાછા ઘઉં, પાછા મીઠાના કાંકરા, પાછા ઘઉં। આવી રીતે આપણે જો એક કોઠી ભરી લઈશું તો એમાં 100% એમાં ઘઉંમાં જીવાત કે ધનેરા કોઈ પણ જાતનું વસ્તુ એમાં પડવાની નથી। તો મિત્રો, આ 3 પદ્ધતિ મેં તમને કીધી, એમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી અને તમને ઘઉં જે છે એ આખા વર્ષ દરમિયાન અથવા તો 2 વર્ષ દરમિયાન તમે એને ખૂબ જ સરળતાથી સાચવી શકશો, બરાબર। તો તમને કઈ પદ્ધતિ ગમે છે અથવા તમે આમાંથી કોઈ પદ્ધતિ વાપરતા હોય તો તે પણ જણાવજો। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન।